અને સૌથી વધારે વોટિંગ સૌથી વધારે ઉત્સાહ જ્યારે બનાસકાંઠામાં દેખાઈ રહ્યું છે ત્યારે ડીસામાં એક ગામમાં ડીસાના રસાણા ગામમાં પણ જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગામ લોકો બહાર નીકળી રહ્યા છે, પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। ક્યાંક ઉદાસીનતા જોવા મળી રહી છે, ક્યાંક ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ જ ઉત્સાહ ડીસાના રસાણા ગામમાં જોવા મળી રહ્યો છે કે જ્યાં લોકો આવી આકરી ગરમીમાં પણ પોતાની ફરજનો ઉપયોગ કરવા માટે, પોતાના અધિકારનું પાલન કરવા માટે બહાર નીકળી રહ્યા છે, વોટ આપી રહ્યા છે। બનાસકાંઠામાં અત્યારે કાંટાની ટક્કર હોય તેવું મતદાતાઓ પરથી લાગી રહ્યું છે, કારણ કે બનાસકાંઠામાં અત્યારે બપોરના 1 થી 2 સમય વચ્ચે પણ લોકો મતદાન કરવા પહોંચ્યા છે। એક તરફ અવકાશમાંથી અગ્નિવર્ષા થતી હોય તેવી ગરમી પડી રહી છે, તેવા સંજોગોમાં બનાસકાંઠા વાસીઓ છે તે અત્યારે મતદાન કરવા માટે પહોંચી ચૂક્યા છે। ખૂબ જ મોટી લાઈન બનાસકાંઠાના રસાણા ગામ ખાતે જોવા મળી રહી છે। હજુ પણ લોકો આવી રહ્યા છે। કહી શકાય કે બનાસકાંઠાનું અત્યારે મતદાન છે તે સતત થઈ રહ્યું છે, સખત થઈ રહ્યું છે, મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે અને અહીંયા જે બંને ઉમેદવારો છે તેઓ પણ મજબૂત ઉમેદવાર છે, એટલે કહી શકાય કે લોકોમાં એક પ્રકારનો ઉત્સાહ છે। આ વખતે ગુજરાતની અંદર જો સૌથી વધુ મતદાન સક્રિય રીતે થતું હોય તો તે બનાસકાંઠામાં પણ નજરે પડી રહ્યું છે। ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીંયા મતદાન કરવા આવ્યા છે। મતદાતાઓ સાથે વાત કરીશું। કેટલા સમયથી લાઈનમાં ઊભા છો? 1 કલાકથી। 1 કલાકથી। શું લાગે છે અવકાશમાં ગરમી? ગરમી બહુ છે, ખૂબ જ ગરમી વચ્ચે પણ લોકો મતદાન કરવા આવ્યા છે। રસાણાની અંદર અત્યારે માહોલ તો લાઈનનો જોવા મળે છે। વહેલી સવારે કેવો માહોલ હતો? બહુ મસ્ત માહોલ હતો અને બધી જ પબ્લિક, બધી જ રસાણા ગામજનો વોટિંગ કરવા આવી રહ્યા છે, કારણ કે બનાસની અસ્મિતાની આ લડાઈ છે। એટલે તમામે બધા જ મતદારો ગેનીબેનના સપોર્ટમાં ફૂલ અહીંયા મતદાન થઈ રહ્યું છે અને રસાણામાં બહુમતી ગેનીબેનને મળશે એવો અમે દાવો કરી રહ્યા છીએ। રસાણાના જે લોકો છે તે અત્યારે લાઈનમાં નજરે પડી રહ્યા છે। દ્રશ્યમાં જોઈ શકો છો, માત્ર પુરુષો જ નહીં, મહિલાઓ પણ ખૂબ જ મોટી સંખ્યામાં મતદાન કરવા આવ્યા છે। વડીલો પણ મોટી સંખ્યામાં અહીંયા મતદાન કરી રહ્યા છે। એટલે બનાસકાંઠાની અંદર 2 બહેનોની લડાઈ છે, તેની અંદર કહી શકાય કે લોકોમાં એક પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બપોરના 1 થી 2 સમય વચ્ચે અવકાશમાંથી અગનજરા વરસી રહી છે, તેવા સંજોગોમાં મોટી સંખ્યામાં મહિલાઓ હોય કે પછી બુઝુર્ગ હોય, તમામ લોકો અત્યારે મતદાન કરવા માટે પહોંચ્યા છે। આપણે અન્ય મતદાતાઓ સાથે પણ વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે, કારણ કે બનાસકાંઠાનું ચિત્ર અત્યારથી જ નજરે પડી રહ્યું છે કે સૌથી હાઈએસ્ટ ગુજરાતમાં મતદાન થશે તો એ બનાસકાંઠામાં થશે, કારણ કે લોકો ભર બપોરે ગરમીની અંદર ગરમીથી પરવા કર્યા વગર મતદાન કરવા આવ્યા છે। ભાઈબંધ, શું કહેશો? ગરમી વચ્ચે પણ ગામના લોકો હજુ આવી રહ્યા છે? ગરમી વચ્ચે પણ ગામના લોકો હજુ મતદાન માટે આવે છે? સવારથી જ લોકો લાઈનમાં લાગી રહ્યા છે। લગભગ 7 વાગ્યાથી મોડીને 12 વાગ્યા સુધી એક જ જેવી લાઈન છે, હજુ સુધી રેલો તૂટ્યો નથી અને જ્ઞાનીબેન ઠાકોરને ફૂલ સમર્થન અહીંથી રસોણામાંથી મળી રહ્યું છે। બહુ ચોક્કસથી રસાણામાંથી મતદાતાઓ છે તે મતદાન કરવા માટે આવી રહ્યા છે। ખૂબ જ મોટી સંખ્યામાં બનાસકાંઠામાં અલગ અલગ બૂથ પર લોકો છે તેની ભીડ જોવા મળી રહી છે। કેમેરામેન કુંતલ મહેતા સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા।